હે ગાઈઝ, આજે 25 જુલાઈ છે. આજે થર્ડ વીકનો લાસ્ટ ડે છે, એટલે ફ્રાઈડે છે. આજે એક જ લેક્ચર હોય મારે, એ ભરવા જાઉં છું. પછી થર્ડ વીક આપણો કમ્પ્લીટ થઈ જશે યુનિવર્સિટીમાં. ટોટલ 11 વીક્સ જ હોય, એટલે મારે ટ્રાઇમેસ્ટર સિસ્ટમ હોય અહીંયા. આજે મેલબર્નનું વેધર તમે જોઈ શકો છો, ક્લાઉડી છે. ત્યારે 12 ડિગ્રી છે, બટ ફીલ્સ લાઈક 8. એટલે આજે ઠંડી છે. તમારા હાથ જોઈ શકો છો. વાહ, ગણપતિજી મૂર્તિ હતી એક, રિટર્નમાં દેખાડીશ. થોડુંક લેટ થાઉં છું, એટલે આજે મારે ગ્રોસરી શોપિંગ કરવા પણ જવાની છે. મારે એકલાને, ઓલા ભાઈને જોબ છે એટલે, અને ભણવાનું પણ છે. ભાઈ સ્ટડી સ્ટાર્ટ કરી દીધું છે. ધીમે ધીમે આ લોકોની પાસે પણ પહોંચી જશે ભાઈ. બસ તો આ જ અપડેટ હતી ગાઈસ. બધા એમ મમ્મીની બધા જૂના બ્લોગ જોઈને કે વાળમાં બહુ હાથ નાખે. હું ખબર ટેવ જ જેવી, કાંઈ વાંધો નહીં. સારું હાલો ગાઈસ, તો આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. હે ગાઈસ, તો ફાઇનલી આ લેક્ચર પણ પતી ગયો છે, જે સાથે વીક 3ની સ્ટડીઝ પણ પૂરી થઈ જાય છે યુનિવર્સિટી તરફથી. આપણે આપણી ચાલુ કરશું હવે, મેઇન ઉપાડશું. આજે ઠંડી છે સારી એવી, કમ્પેરેટિવલી ટુ અધર ડેઝ. જો હું આ રસ્તા ઉપર હું ડેઈલી આવેલો જાઉં છું. ત્યાં કોઈ ગાડી નથી આવતી, એટલે હું તમને વચ્ચે જઈને દેખાડું. This is my daily route to the college. ગોરો લાગુ, ઠંડક જ છે એટલી. બસ તો જો આ જ હતું. હવે પૈતું, હવે હું ઘરે જાઉં છું. ઘરે જઈને જમીશ, પછી પાછું આપણું સ્ટડીઝ ઉપાડીશ પહેલેથી. એટલે આ લોકો હારે પેસમાં આવી જાય, આગળ જતા વાંધો આપણને ના આવે. સારું હાલો, આવતી અપડેટ નેક્સ્ટ કટમાં. હા, ઓલું ગણપતિનું જે મેં તમને કીધું હતું જવા ટાઈમે, હા એ ગણપતિ. હું કોઈના ઘર સામે કરાય તો નહીં, બટ ઇટ્સ ઓકે. ગાઈસ, તો અત્યારે આજે કોલેજેથી હું આવીને અત્યારે કહું કેટલા વાગ્યા, 1 મિનિટ, 6 વાગવામાં 20 મિનિટની વાર છે. 25 મિનિટ એટલે 5:30 થયા છે. મારે તો એઝ યુઝ્યુઅલ અંધારું અહીંયા થઈ જાય છે. કોલેજેથી હું આવ્યો 2:40 થી હું જમવા બેઠો ગઈશ 5 વાગે. અહીંયા આવીને જઈ મગ બનાવ્યા, કેમ કે ઓલાએ કોબીજનું શાક બનાવ્યું હતું, એ મને ભાવતું નથી. એટલે મેં મગ, ટીના માસીને ફોન કરીને મેં આખું બધું શીખો, મગ બનાવ્યા. એકવાર કુકર ફાટ્યું એઝ ઇન વરાળ કાઢવા ગયો તો, એટલે એમ નથી ફાટ્યું, એટલું બધું કાંઈ નથી થયું. મમ્મીને નથી કીધું, પણ હવે તું જ્યારે વિડીયો જોતી ત્યારે તને ખબર પડશે. ફાટ્યું નહોતું, વધારે ટેન્શન ન લેતી, ખાલી આમ ઉછળ્યું હતું. એટલે એ થયું એકવાર. પછી એ બધું કરતાં કરતાં પરોઠા નહોતા. એક ગઈકાલનું પરોઠું ખાધું, હાથે મગ બનાવ્યા, એ ઠીકઠાક ભાવ્યા. ગઈકાલનું પરોઠું અને ફ્રોઝન રોટલી. એટલે આ છે ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં. તમને બધાને એમ હોય કે અહીંયા ફૂલ જલસા, અહીંયા આમ તેમ. આવા જલસા કરવા હોય તો આવો, મોસ્ટ વેલકમ. મારે ડિશવોશર છે, બટ આ લોકોનું મેં પહેલી વાર વાપર્યું હતું, એટલે મેં કીધું હાથે ધોઈ દઉં. ત્યાં કોઈ દી નથી ધોયું, કોઈ દી નહીં. 1-2 વાર મને એક વાર યાદ આવ્યું અત્યારે, મમ્મીની હેલ્પ કરવામાં થોડુંક કરી દીધું એ પાણીથી. આ તો નહોતું જ કર્યું. આ જો મજા કરવા હોય તમારા લોકોને તો તમે આવો ઓસ્ટ્રેલિયા, મોસ્ટ વેલકમ છે. રેડી? કાંઈ વાંધો નહીં. સારું ચાલો, હવે આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું.
આ ઓલું અપડેટમાં ઈ કહેતા રહી ગયું કે 5 વાગે બપોરનું જમ્યું. એવું વહેલું ઇન્ટિમેટ ફાસ્ટિંગ ને એવું નથી કર્યું. 5 વાગે બપોરનું જમવાનું નસીબ થયું છે. એટલે એમ સમજજો, એવું ન સમજતા કે અહીંયા આવીને હેલ્ધી થઈ ગયો ને આમ ને તેમ ને, એવું કાંઈ નથી. એનું બહારનું નથી ભાવતું. તમને હું એમ કહું, તમને ઘરનું તમારા હાથનું તમને હલો ઓછું ભાવશે. તમને એમ થાવ મહેનત ઓછી કરવા, પૈસા બચાવવા, અસલ પૈસા ભારત બચે નહીં, થોડોક ખર્ચીનું કરી લો, બહારનું નહીં ભાવે. એટલે એવું સમજતા જ નહીં. હાલો આજે તો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. કે ગાઈસ અત્યારે હું ઇન્ડિયન સ્ટોર જઈ રહ્યો છું, ગ્રોસરી સ્ટોર, પરોઠા લેવા. અત્યારે મેલબર્નમાં 9 ડિગ્રી છે અને રાતના વાગ્યા છે 8. વરસાદની આગાહી હતી અને ઝરમર ચાલુ પણ છે, બટ એટલું બધું નથી. સો પરોઠા લેતા આવી ગયા છે. અહીંયા હશે તો કંઈક શાકબાક કરીને ખાઈ શકશું. બસ એ જ હતું. હું જઈશ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર. આવી ઠંડીમાં તમારો ભાઈ જાહે, પરોઠા લઈને આવશે, પરોઠે બાર પાછા એટલા કરતા હાલો ગાઈસ, આવતી અપડેટ તમને નેક્સ્ટ વખતમાં આપું. ધીમે ધીમે વરસાદ તો ચાલુ જ છે, જો વધે તો દેખાડીશ. નસીબ આપણે હારા આવીશું, પણ નહીં વધે. સારું બસ ફાઇનલી આવી ગઈ છે ગાઈસ. આખી બસમાં હું એકલો, આખી બસમાં ભાઈ એકલો ડ્રાઈવર જ કરી. કલર જલસે લઈ જાય કે ના વાંધો નહીં, બટ આ જ અપડેટ હતું. આગળ આપો ગાઈસ. અત્યારે હું એક આ બરવુડ બ્રિક વર્ક્સ કરીને એક મોલ છે, એમાં આવ્યો છું. સરસ મોલ છે. આવી જાય આપણે એક ચેટસ્ટન મોલ છે, એમાં તો હજી નથી ગયા. એ સૌથી મોટામાં મોટો છે. વુલવર્ડ્સ છે અને બીજું તો ત્યાંથી ખબર. અહીંયા એક સિનેમા હોલ લઈને જોયો પહેલી વાર, રીડિંગ સિનેમા કરીને. હું વસ્તુ લેવા આવ્યો છું, લઈ ઘર તરફ જશું. આવો મોલ છે, તમે જોઈ શકો, સરસ છે. સારું વાલો ભાઈ, નાઇસ મોલ, મસ્કમ. બાય ગાઈસ. તો અત્યારે હું ઈ ચોકે છું જ્યાં લાઈન છે. તો સૌથી પહેલાં જે ચોક આવ્યો તો ઈ ચોક છે, બોરો રોડનો ચોક. આજે 20 દિવસ છે ઉપરથી 25, એટલે 23 ડેઝ થયા. 23 ડેઝ પહેલાં પહેલી વાર આ ચોકે આવ્યો હતો. આવી રીતે ચાલતો હતો, કાંઈ ખબર કર્યા વગર જગ્યાએ થઈ રહ્યો. મેલબર્ન ઇઝ ટીચિંગ મી. આઈ એમ લર્નિંગ ઓલ્સો. દિવસ જ છે. માઇનો નોસ્ટાલ્જિક લાઇટ કહી શકો. કાંઈ વાંધો નહીં, આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપું. સી યુ. એ ગાઈસ, તો અત્યારે રાતના 10:30 વાગી ગયા છે. જો ભાઈ સ્ટડી કરતો હતો, ભાઈ ફૂલોનો હવે સ્ટડીમાં લાગી ગયો છે. ફૂલોન તો નહીં, ધીમે ધીમે પહોંચી વળશે. ત્યારે જમી લીધું છે મેં ને જઈએ. આજે પીઝા ખાધા એના ડોમિનોઝના, ને ઠીકઠાક હોય છે. આપણે ઇન્ડિયા જેવા તો નથી હોતા, પણ હવે ખબર નહીં.
આ લોકોને આપણા નહીં ભાવતા હોય, આપણને આ લોકોના નથી ભાવતા. તો આવું છે. બસ હવે આ જ અપડેટ હતી આજની લાસ્ટ. ત્યારે 10:27 તો 10:30 તો નહીં પાકા, બટ હમણાં થઈ જશે, આસપાસ જ છે. તો હવે થોડીક વાર ભણશું અને પછી સૂઈ જશું. કાલે સેટરડે છે એટલે હોલિડે છે. સેટરડે સન્ડે કોલેજ ઓફ. સો યસ એ જ. બાકીની અપડેટ તમને હું ગઈકાલે આપું, સોરી આવતીકાલે આપીશ નેક્સ્ટ વિડીયોમાં. આજે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરી દઈશ. સો યસ દેટ્સ ઇટ, અને ગુડ બાય, ગુડ નાઇટ એન્ડ જય ભવાની, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, લવ યુ ઓલ.